દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। રક્તદાન એ જ મહાદાનના સૂત્રને સાર્થક કરવા દર રવિવારે અને રજાના દિવસે સામાજિક કાર્યો કરનારાઓ રક્તદાન કેમ્પનું આયોજન કરે છે। ત્યારે આવા જ સેવાભાવી ટ્રસ્ટ દ્વારા રવિવારે રજાના દિવસે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું। હવે તો સેવાભાવી સંસ્થાઓ અને સેવાભાવી લોકો રવિવાર હોય કે કોઈ પણ રજાનો દિવસ હોય રક્તદાન સહિત વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે। ત્યારે સુરતના ઉધના ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું। સુરતના ઉધના કલ્યાણ કુટીર રોડ પર આવેલ સાફલ્ય ક્લિનિક ખાતે આવા જ સેવાભાવી ટ્રસ્ટ દ્વારા ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કરી રક્તદાન એ જ મહાદાનના સૂત્રને સાર્થક કર્યું હતું। તો રક્તદાન કેમ્પ અંગે આયોજક દ્વારા વધુ માહિતી આપવામાં આવી હતી। આજ રોજ કલ્યાણ કુટીર સોસાયટીમાં ઉધના વિસ્તારના અલગ અલગ ગ્રુપો અલગ અલગ સોસાયટીમાં બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યો છે। અત્યાર સુધીમાં અમારી 46 જેવી યુનિટ થઈ ગઈ છે અને અમારો આજનો લક્ષ્યાંક કિરણ બ્લડ બેંકને 200 યુનિટનો ઓર્ડર છે। સેવાભાવી ટ્રસ્ટ છેલ્લા 12 વર્ષથી બ્લડ ડોનેશન કેમ્પ રાખી આવે છે। અમારી આવા સેવાભાવી ટ્રસ્ટ અલગ અલગ સોસાયટીમાં અલગ અલગ કેમ્પ રાખવામાં મદદ કરશે। છોકરાઓનો શું સંદેશ આપશો બ્લડના બારામાં? દરેક વ્યક્તિ જે 18 વર્ષથી ઉપર હોય, સ્વસ્થ હોય, એમને હું એક જ કહેવા માંગુ છું, ગમે એ જગ્યાએ તમે દર 3 મહિનામાં લોહી આપો। કોઈનો પોલિટિકલ પ્રોગ્રામ હોય કે સોશિયલ પ્રોગ્રામ હોય કે ધાર્મિક પ્રોગ્રામ હોય, જે જગ્યાએ તમને બ્લડ કેમ્પ દેખાતું હોય એ જગ્યાએ તમે લોહી આપો। સુરતના લાલગેટ પોલીસ મથક વિસ્તારમાંથી લાચાર નિરાધાન વૃદ્ધને ડિંડોલી ઓલ્ડ એજ હોમ ખાતે મોકલાયા હતા। સુરતના લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક નિરાધાર વૃદ્ધ લાચાર હાલતમાં હોય જેની જાણ પોલીસને કરાતા લાલગેટ પોલીસ સ્ટેશનના કર્મચારીના સહયોગથી વૃદ્ધ ગુલામભાઈ શેખને સામાજિક કાર્યકર ઝુબેર સોડાવાલા દ્વારા ડિંડોલી ખાતે આવેલ ઓલ્ડ એજ હોમ ખાતે મોકલી અપાયા હતા, જ્યાં જેઓ લાચારી ભર્યા જીવનમાંથી મુક્તિ મેળવી સારું જીવન જીવી શકશે। સુરત શહેરમાં ગ્રીન કવર વધારવાના આયોજનો વચ્ચે અડાજણ આનંદમાલ રોડ પર આશરે 150 થી વધુ વૃક્ષોનું હેવી ટ્રીમિંગ કરાતા પર્યાવરણ પ્રેમીઓમાં રોષ જોવા મળ્યો હતો। ઘટાદાર વૃક્ષોને બુઠ્ઠા કરી દેવાયા, ડાળીઓ પણ વેતરી નંખાતા પક્ષીઓના માળિયા પણ જમીન દોષ થયા હતા। પાલિકાની આ કામગીરી સામે તપાસની પણ માંગ ઉઠી હતી। સુરતના અડાજણ આનંદમહાલ રોડના સ્થાનિક પર્યાવરણ પ્રેમી મહેશ પટેલે કરેલી ફરિયાદમાં જણાવ્યું કે અડાજણ હરિપાર્કથી પ્રાઇમ માર્કેટ સુધીના વિસ્તારમાં ડિવાઈડરમાં રોપાયેલા વૃક્ષોનું લાંબા સમયથી જતન કરાઈ રહ્યું છે। વૃક્ષો ઉનાળાના તડકાથી લોકો અને પશુ પક્ષીઓને છાયા આપી રહ્યા હતા। આ વિસ્તારમાં ફૂલ્યા ફાલ્યા વૃક્ષોને પાલિકા દ્વારા બેરહમીપૂર્વક હેવી ટ્રીમિંગ કરાયું હોવાની રાવ નખાઈ હતી। તેમણે કહ્યું કે આશરે 150 થી વધુ લાઇનબંધ વૃક્ષોને એક સાથે તે રીતે બુઠ્ઠા કરી દેવાય છે કે માત્ર થડ જ દેખાઈ રહ્યા છે। સમયથી જતન કરાઈ રહ્યું છે। વૃક્ષો ઉનાળાના તડકાથી લોકો અને પશુ પક્ષીઓને છાયા આપી રહ્યા હતા। આ વિસ્તારમાં ફૂલ્યા ફાલ્યા વૃક્ષોને પાલિકા દ્વારા બેરહમીપૂર્વક હેવી ટ્રીમિંગ કરાયું હોવાની રાવ નખાઈ હતી। તેમણે કહ્યું કે આશરે 150 થી વધુ લાઇનબંધ વૃક્ષોને એક સાથે તે રીતે બુઠ્ઠા કરી દેવાય છે કે માત્ર થડ જ દેખાઈ રહ્યા છે। જવાબદારોએ ટ્રીમિંગ કરાયેલા કપાસના વૃક્ષો ઉનાળામાં વિસ્તારમાં રજકણો ફેલાવતા હોવાથી ટ્રીમિંગ કરાયાની હેફિયત કરી હતી, જેથી રહીશોએ વૃક્ષો રોપ્યા તે વખતે કપાસની રજકણો સમસ્યા નોતરશે તે અંગેનું જ્ઞાન પાલિકાને કેમ ન હતું તેવા પ્રશ્નો ઉઠાવ્યા હતા। રહીશોએ ઉમેર્યું કે કોનો કાપર્સ વૃક્ષોનું પણ છેદન શરૂ કર્યું છે। ત્યારે આનંદમેલ રોડ ઊભા છે પ્રાઇમ માર્કેટની નજીકમાં, ડિવાઈડરની અંદર વૃક્ષો જ્યારે હેવી મોટા વૃક્ષો હતા તેનું હેવી ટ્રીમિંગ ગાર્ડન ખાતા તરફથી કરી નાખવામાં આવ્યું છે અને ઉનાળાના સમયમાં 100 થી 150 જેવા ઝાડોનું આવી રીતે ટ્રીમિંગ કરવું એ લોકોના સ્વાસ્થ્ય અને આરોગ્યની સાથે ચેડા છે। આજે ઓક્સિજનની કમી છે, જેવું ઓક્સિજન મળતું હોય તેવા ઝાડોનું આ લોકો હેવી ટ્રીમિંગ કર્યું અને જ્યારે પૂછવામાં આવે છે તો કે ભાઈ એની રજો ઉડે છે, પ્રજા હેરાન થાય છે। ભાઈ રજો ઉડે રજો ઉડતા ઝાડો તમે વાવો શું કામ છે? તમે અભ્યાસ નથી કર્યો ત્યારે કે ભાઈ આ ઝાડો આપણું નહીં વવાય, કેમ વાવ્યા? અને વાવ્યા તો હવે આજે અત્યારે જ્યારે ઓક્સિજનની જરૂર છે, આજે લોકો ઓક્સિજન માટે તડપી રહ્યા છે, તે સમયે તમે આવા હેવી ટ્રીમિંગ કરી નાખો એટલે પ્રજાની સાથે બહુ મોટી એ થઈ રહી છે અને પ્રજા જાગવું પડશે, કારણ કે ઝાડ અને વૃક્ષો એ આપણા માટે જરૂરી છે। આવનારી પેઢીની તો આપને કોશશે કે ભાઈ તમે શું કર્યું। હવે અમારા લોકો જેવા પર્યાવરણ પ્રેમી બૂમ પાડીએ છીએ, બોલીએ છીએ, તો પ્રજાનો અવાજ ઉઠવો જોઈએ। હું અત્યારે પ્રજાને આહ્વાન કરું છું કે તમે બોલો, તમારે જરૂર છે। હવે
આ સમસ્યાનો કેટલા વર્ષથી છે? આ સમસ્યા ઘણા વર્ષોથી છે. આ આનંદમેલ રોડ આખો ડેવલપ થયો ત્યારે આ ઝાડો રોપવામાં આવેલા અને ત્યારે બી એનો વિરોધ થયેલો કે આવા વૃક્ષો નહીં વાવો. પણ ગાર્ડન ખાનાનું જે વહીવટ જે છે ને જેની પાસે એ લોકોને ખબર જ નથી પડતી. શાના કોઈ અભ્યાસ જ નથી કરતા. તો એ લોકો અભ્યાસુ નથી, અભ્યાસ કરીને આ કામ કરવું. 100 થી 150 વૃક્ષો છે. અડધો કિલોમીટરનો એરિયો છે. તમે અહીંયાથી જુઓ પ્રાઇમ માર્કેટથી તો આનંદમેલ રોડ સુધી છેલ્લા સુધી છેવાડા સુધી ટોટલ 150 જેવા વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું. દારૂબંધી વચ્ચે સુરતની લીંબાદ પોલીસે વિદેશી દારૂના લાખોના જથ્થા સાથે બુટલેગરને ઝડપી સળિયા પાછળ ધકેલી દીધો છે. પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમીના આધારે લીંબાદ પોલીસે સાગર ગણેશ લોખંડેને ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી લીંબાદ પોલીસે વિદેશી દારૂનો 2,14,000 થી વધુનો જથ્થો કબજે કર્યો હતો. જ્યારે તેના સાથીદાર એવા બબલુ ઉર્ફે ડમરુ કાલી પ્રસાદ ગુપ્તા ભાગી છૂટતા તેને વોન્ટેડ જાહેર કરાયો હતો. હાલ તો લીંબાદ પોલીસે લાખોના દારૂ સાથે ઝડપાયેલા સાગર લોખંડે વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરતના સિટીલાઇટ ખાતે આવેલ મહેશ્વર ભવન ખાતે સિંગિંગ સુપરસ્ટાર વોઇસ ઓફ પ્રોપર્ટી બ્રોકર્સ અને ડેવલપર્સનો ભવ્ય ઇવેન્ટ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. સુરત શહેરના સિટીલાઇટ ખાતે આવેલ મહેશ્વરી ભવન ખાતે પહેલીવાર સિંગિંગ સુપરસ્ટાર વોઇસ ઓફ પ્રોપર્ટી બ્રોકર્સ અને ડેવલપર્સનો ભવ્ય ઇવેન્ટ યોજાયો હતો, જેમાં 1200થી પણ વધુ લોકોએ હાજરી આપી હતી. તો આ કાર્યક્રમ યોજવાનો મુખ્ય હેતુ રોજબરોજની જિંદગીમાં લોકો વ્યસ્ત હોય છે, કામમાં વ્યસ્ત હોય છે અને એકબીજાને મળવાનો પણ સમય મળતો નથી, જેથી આ ઇવેન્ટ દ્વારા એક પ્રકારનું ગેટ ટુગેધર, એન્ટરટેનમેન્ટ અને સાથે હોળીનો સ્નેહ મિલન અને એક બિઝનેસ મીટિંગ પ્રકારનું ભવ્ય ઇવેન્ટ યોજાયું હતું, જેમાં પહેલી વાર એક મંચ પર ડેવલપર્સ અને પ્રોપર્ટી બ્રોકર્સે સાથે મળી ગીત ગાયા હતા. તો આ સમગ્ર ઇવેન્ટનું સંચાલક સેન રિયલ એસ્ટેટ ટાઈમ્સના ઓનર ભરત દેવરાએ કર્યું હતું. એટલું જ નહીં પણ આ ઇવેન્ટના ટાઇટલ સ્પોન્સર ધ રિયલ એસ્ટેટ હબ, પ્લેટિનમ સ્પોન્સર નિલેશ રિયલ એસ્ટેટ ગ્રુપ, ગોલ્ડ સ્પોન્સર મંદ ગ્રુપ, સપોર્ટેડ સ્પોન્સરને પણ ટ્રોફીઓ, મોમેન્ટ અને ગુલદસ્તા આપીને કાર્યક્રમમાં સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શુભ શરૂઆત આરતી કરીને કરાઈ હતી. ત્યારબાદ આવેલ 27 જેટલા ગાયક કલાકારોએ સુંદર મધુર બોલિવૂડના ગીતો ગાઈને લોકોને એન્ટરટેન કર્યા હતા અને લોકોએ ખૂબ જ મજા માણી હતી. બેસ્ટ ગાયક કલાકાર અરુણ ઝરીવાલા, સતીશ સોનાવરે અને રાકેશ બોડોલિયા 1 થી 3 વિજેતાઓને પણ મોમેન્ટો આપીને ભવ્ય સન્માન કરવામાં આવ્યું. કાર્યક્રમના અંતે આવેલ તમામ મહેમાનો, જજીસ, સ્પોન્સર્સે ભવ્ય ભોજન લઈને હોલીની શુભેચ્છાઓ સાથે આ સુંદર ઇવેન્ટની સમાપ્તિ કરી હતી. ભરત દેવડા અને મારી કંપનીનું નામ છે સેન રિયલ એસ્ટેટ ટાઈમ્સ અને આજના દિવસે જે નવો પ્રોગ્રામ મારા ખ્યાલથી ઇન્ડિયામાં ફર્સ્ટ ટાઈમ થવા જઈ રહ્યું છે કે ડેવલપર અને પ્રોપર્ટી બ્રોકરો બેઉ સાથે મળીને એક જ સ્ટેજ પર એક જ મંચ પર ગીત ગાવાના છે અને એ લોકો વચ્ચે કોમ્પિટિશન થવાની છે. આવું ફર્સ્ટ ટાઈમ ઇન્ડિયામાં થવા જઈ રહ્યું છે, જેની અંદર 1000 થી 1200 બ્રોકરો ભાગ લેવાના છે. આ મહેશ્વરી ભવન સિટીલાઇટ અંદર છે, સાયન્સ સેન્ટરની બાજુમાં, ત્યાં પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે. આમાં આપણા ગુજરાત બિલ્ડર એસોસિએશનના પ્રમુખ જસવંતભાઈ વૈદ્ય આવે છે, સુરત બિલ્ડર એસોસિએશનના પ્રમુખ સંજયભાઈ માંગુકિયા આવે છે. એ સિવાય ઘણા બધા ડેવલપરો આવે છે આની અંદર ભાગ લેવા માટે. પબ્લિકને મેસેજ આપવા માગું છું કે આજે એક વોઇસ અને સંગીતની મહિમા ઘણી બધી વસ્તુ છે અને આ સંગીત અને સરસ્વતી જે જુબાન પર હોય છે એ લોકો એને બિઝનેસ તરીકે બી ઉપયોગ કરે છે, કોઈ ગીત તરીકે ઉપયોગ કરે છે, કોઈ ભજન તરીકે બી ઉપયોગ કરે છે. તો આ જ વસ્તુને અમે સંગીતને એક મહત્ત્વ આપવા માંગીએ છીએ. મારું નામ નિલેશ જાદવ છે. નિલેશ રિયલ એસ્ટેટ ગ્રુપથી કંપની છે અને આજનો જે આ કાર્યક્રમ છે જે સેન રિયલ એસ્ટેટ ટાઈમ્સ દ્વારા એમના જે મુખ્ય પ્રમુખ જે ભરતભાઈ દેવડા દ્વારા જે આયોજન કર્યું છે, આજના સમયમાં બિઝનેસને લઈને તો ઘણી આપણે મિટિંગો કરીએ છીએ, પણ આજે સિંગિંગનો જે પ્રોગ્રામ કરીને એમણે બધાની અંદર એક એન્ટરટેનમેન્ટનું જે કામ કર્યું છે એ બહુ જ સરસ છે. કારણ કે જીવનમાં આપણને એન્ટરટેનમેન્ટની બહુ જરૂર છે. કામની વ્યસ્તતામાં આપણે પણ ક્યાંક આ મનોરંજન નથી લઈ શકતા. તો ભરતભાઈએ આજે આયોજન કર્યું છે. એ આયોજનનો મુખ્ય ફાયદો એ છે કે અમારે પણ ક્રેડાઈને જે ચેરમેન છે, કો ચેરમેન છે ગુજરાત, સુરત, એમની સાથે મુલાકાતનો અમને એક તક મળે છે. સાથે અમારા જે ચેનલ પાર્ટનર ભાઈઓ બહેનો છે એમની સાથે પણ આટલી સંખ્યામાં એટલા બધા જે એમને આવે છે એટલી સંખ્યામાં અમને પણ એમને મળવાની એક તક મળે છે. તો ખૂબ જ સારો આ પ્રયાસ રહે છે અને ભરતભાઈનો આ પ્રયાસ હંમેશા જ રહે છે. તો ભરતભાઈ અને ખૂબ ખૂબ અભિનંદન અને એમની ટીમને પૂરેપૂરો અભિનંદન આપું છું.
સાથે ક્રેડાઈની ટીમને પણ ખૂબ અભિનંદન અને આભાર વ્યક્ત કરીશ કે એમણે પણ એમનો પોતાનો સમય કાઢીને આ કાર્યક્રમમાં હાજરી આપીને સૌનો ઉત્સાહ વધાર્યો. જય હિન્દ. જી સર, આપનું નામ ડેઝિગ્નેશન. હું ફાઉન્ડર અને CEO છું ધ રિયલ એસ્ટેટ હબનો. માય નેમ ઇઝ CA મયુર મહેતા. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છું બાય પ્રોફેશન અને રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીમાં 20 વર્ષથી સંકળાયેલા છીએ અમે. અત્યારે તમે કઈ આજે સિંગિંગ સુપરસ્ટાર કરીને ઇવેન્ટ છે. સેન રિયલ એસ્ટેટ ટાઈમ્સે આ ઇવેન્ટ રાખ્યો છે અને અમને ટાઇટલ સ્પોન્સર બનવાની એક ઓપોર્ચ્યુનિટી અમને શેર કરી છે. અરાઉન્ડ 800 જેવા રિયલ એસ્ટેટ બ્રોકર્સ અને ડેવલપર્સ આ ઇવેન્ટની અંદર હાજર થયા છે અને હોલ છલોછલ ભરાઈ ગયો છે. આ ઇવેન્ટનો મેઇન પર્પઝ એ છે કે રિયલ એસ્ટેટ બ્રોકર્સ અને ડેવલપર્સ એ પણ એમની લાઈફની અંદર હોબીઝ રાખતા હોય છે. સિંગિંગ કરીને એક જે કળા છે, દરેક માણસની લાઈફની અંદર એક મ્યુઝિક હોવું જ કમ્પલસરી છે, હોવું જ જોઈએ. સો રિયલ એસ્ટેટ બ્રોકર્સ અને ડેવલપર્સની લાઈફની અંદર જે સિંગર્સ છે એ એમની કલાને ક્યાં પ્રસ્તુત કરી શકે, એની માટે ભરતભાઈ દેવડાએ બહુ સારો ઇનિશિયેટિવ લીધો છે અને એ ઇનિશિયેટિવને સપોર્ટ કરવા માટે અમારી કંપનીએ આ ડિસિઝન લીધું કે અમે આ ઇવેન્ટના ટાઇટલ સ્પોન્સર થઈએ. બધા સુરતના જ રિયલ એસ્ટેટ બ્રોકર્સ અને ડેવલપર્સ અહીંયા ભેગા થયા છે. બ્રોકર્સ અને ડેવલપર્સને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપીશ. આ જ રીતે દરેક માણસની લાઈફની અંદર એક મ્યુઝિક હોવું બહુ જ ફરજિયાત છે અને મ્યુઝિક કેન હીલ એનીથિંગ. સો મ્યુઝિક ઇઝ મસ્ટ. તો હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપ સૌને પણ આપીશ અને બધા જ બ્રોકર્સને અને ડેવલપર્સને આપીશ. આપ અહીંયા પધાર્યા એની માટે ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. સિંગણપોર પોલીસે ઝડપી પાડેલા નકલી માર્કશીટ કૌભાંડ મામલે વધુ 2 એજન્ટને સિંગણપોર પોલીસે ઝડપી પાડ્યા છે. સિંગણપોર પોલીસ નકલી માર્કશીટ મામલે નિલેશ સાવલિયાની ધરપકડ કરી હતી અને ત્યારબાદ પોલીસે તપાસ હાથ ધરી નિલેશ સાવલિયાના 2 એજન્ટ જેમાં કેતન શૈલેષ જેઠવા અને આસિફ અબ્દુલ જીવાણીને પણ ઝડપી પાડ્યા છે. આ બંને આરોપીઓ નિલેશના ઇશારે નકલી માર્કશીટ ડિગ્રી લોકો સુધી પહોંચાડતા હતા. આરોપી આસિફે 10 લોકોને નકલી ડિગ્રી આપી છે, જ્યારે નિલેશ મારફતે 6 લોકોને નકલી ડિગ્રી માર્કશીટ અપાઈ છે, જેમાંથી 3 લોકો તો જર્મની અભ્યાસ અર્થે પણ ગયા હોવાનો ખુલાસો થયો છે. અસુરા શક્તિ પર વિજયના પર્વ હોળીની સુરતી લાલાઓએ ઉજવણી કરી હતી. તો રવિવારે હોળી પ્રગટાવી ભક્તોએ ભક્તિમય વાતાવરણમાં ઠેર ઠેર હોળીની પૂજા કરી હતી. સુરત શહેરમાં અનેક સ્થળે પારંપરિક રીતે હોળિકા દહન કરવામાં આવ્યું હતું. શહેરમાં ઠેર ઠેર હોળિકા દહન કરાયું હતું. ભક્તિમય વાતાવરણમાં શહેરીજનોએ હોળિકા દહન કરી પૂજા અર્ચના કરી હતી. સુરતમાં રવિવારના રોજ લોકોએ હોળી પર્વ મનાવ્યો હતો. ગત વર્ષની જેમ આ વખતે ગાયના ગોબરમાંથી બનાવાયેલી સ્ટીકથી હોળી પ્રગટાવવાનો અનોખો પ્રયાસ કરાયો હતો. સુરત શહેરના મોટાભાગના વિસ્તારોમાં દર વર્ષની જેમ જ શહેરીજનોએ હોળિકા દહન કર્યું હતું. તો હોળિકા દહનમાં પૂજા અર્ચના કરતી વેળાએ શહેરીજનોએ પ્રાર્થના કરી હતી. સુરતમાં આપઘાતની વધી રહેલી ઘટનાઓ વચ્ચે પાંડેસરામાં પતિ પત્ની વચ્ચે થયેલા ઝઘડામાં પતિએ આવેશમાં આવી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. સુરતમાં રોજે રોજ આપઘાતની ઘટનાઓ બની રહી છે, ત્યારે પાંડેસરામાં એક યુવાને આપઘાત કરી લીધો હતો. વાત એમ છે કે પાંડેસરા બાટલી બોય ખાતે રહેતા યુવાન ગોપાલ ઝાવરે 4 વર્ષ પહેલા પ્રેમ લગ્ન કર્યા હતા. જોકે પતિ પત્ની વચ્ચે વારંવાર કોઈને કોઈ વાતે ઝઘડાઓ થતા હતા, જેથી આવેશમાં આવી યુવાન ગોપાલ ઝાવરે પોતાના જ ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. હાલ તો પાંડેસરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો SSK ન્યૂઝ ચેનલ